પ્રણામ. માધવ વિદ્યાલયના ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 5માં ઇંગ્લિશ સબ્જેક્ટમાં લિટલ સ્ટેપ 13, 14, 15નો અભ્યાસ કરીશું. લિટલ સ્ટેપ 13, 14, 15માં આજે આપણે એક્ટિવિટી 3નો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 3માં આપણને અહીંયા એક રમત આપેલી છે, જેનો આપણે અભ્યાસ કરીશું. તમારા શિક્ષકની મદદથી મેક અ સેન્ટેન્સ રમત રમો. તમારે અહીંયા શું રમત રમવાની છે? મેક અ સેન્ટેન્સ એટલે કે વાક્ય બનાવવાની અહીંયા આપણે રમત રમવાની છે. 3 શબ્દવાળા વાક્યો રમત શરૂ કરવી. 3 શબ્દવાળા વાક્યોથી અહીંયા આપણે રમત શરૂ કરવાની છે. રમતની જરૂરિયાત પ્રમાણે વિદ્યાર્થીઓને વર્ગ સમક્ષ બોલાવી લેવા. એક વાક્યના શબ્દપત્તામાં વિદ્યાર્થીઓને વહેંચી દેવા. પોતાના પાસેના શબ્દપત્તાને વાંચીને વિદ્યાર્થીએ એવી રીતે ક્રમમાં ઊભા રાખવા જેથી વાક્ય સાચું બને. તો જુઓ, અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલું છે કે અહીંયા 3 વિદ્યાર્થીઓને ઊભા કરે એવી રીતે એમને આવી રીતે 3 કોષ્ટકમાં જે લખેલા છે એવી 3 ચબરકી આપે છે. આ શબ્દના પત્તા જે એક પછી એક 3 વિદ્યાર્થીઓ વર્ગ સમક્ષ ક્રમમાં ગોઠવવાના છે. તો ક્રમમાં ગોઠવીશું તો પહેલું શું આવશે? ધીસ ઇઝ અ બોક્સ. તો જુઓ, એમને ક્રમમાં ગોઠવતા અહીંયા શબ્દ પત્તો કેવા આવે છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો આ કમ્પ્લીટ સેન્ટેન્સ બને છે. તો આ ક્રમ ગોઠવવામાં વર્ગના વિદ્યાર્થીઓની મદદ લેવી. એ સમયે એક જ સેન્ટેન્સ પેટર્નનો ઉપયોગ કરવો. 3 શબ્દવાળી સેન્ટેન્સ પેટર્ન. હવે પેલી જે આપણે એક જ શબ્દના જે પેટર્નની ઉપયોગ કરીએ છીએ એવી રીતે આપણે અહીંયા 3 શબ્દના પેટર્નવાળી આપણને અહીંયા કેટલાક વાક્યો આપેલા છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આને અલગ અલગ રીતે સેન્ટેન્સ આપેલા હોય તો આપણે કેવી રીતે ગોઠવીને લખી શકીએ. હવે આવી જ રીતે તમારે કેટલાક બીજા વાક્યોનો ઉપયોગ કરીને તમારે પેટર્ન બનાવવાની છે. તો તમે શું શું લખી શકો? અહીંયા આપણને આપેલું છે કે ધીસ ઇઝ અ ચોક. તો આપણે ધીસવાળા વાક્યો કયા કયા બનાવી શકીએ? ધીસ ઇઝ એન એપલ, ધીસ ઇઝ અ ટમેટો, ધીસ ઇઝ અ સ્પેરો, ધીસ ઇઝ અ લોટસ, ફ્લાવરનું નામ લઈ શકો છો. ધીસ ઇઝ અ ટ્રી, ધીસ ઇઝ એન એલિફન્ટ, ધીસ ઇઝ અ કેપ. એવી રીતે ધીસ વડે વાક્યો બનાવી શકો છો. પછી છે ધેટ. તો ધેટવાળા વાક્યો તમે બનાવી શકો તમારી રીતે. એવી રીતે આપણે અહીંયા જે વાક્યો આપેલા છે કે હી ઇઝ નયન, હી ઇઝ મિસ્ટર પંડ્યા, હી ઇઝ અમન. પછી સી વડે વાક્યો બનાવી શકો. સી ઇઝ મિસ દેસાઈ, સી ઇઝ નીતા, સી ઇઝ અ ડૉક્ટર. બરાબર? એવી રીતે સી વડે વાક્યો બનાવી શકો. તો પ્રશ્નાર્થ વાક્યો બનાવવાના હોય તો અહીંયા આપણને આપેલો જ છે પ્રશ્નાર્થ વાક્ય 6 નંબરમાં. ઇઝ ઇટ અ માર્બલ? શું તે માર્બલ છે? ઇઝ ઇટ અ બોલ? શું તે બોલ છે? ઇઝ ઇટ અ કાઉ? શું તે કાઉ છે? એવી રીતે આપણે અહીંયા પ્રશ્નો બનાવી શકીએ છીએ. હવે નીચે આપણને આપેલું છે ડેઝ ઓફ ધ વીક. ડેઝ ઓફ ધ વીક એટલે કે અઠવાડિયાના નામ. તો એમાં પહેલાં કેટલાક વર્ડ્સ આવશે અઠવાડિયાના નામના. એટલે કે આપણે અઠવાડિયાના દિવસો, અઠવાડિયાના કેટલા દિવસો છે? 7 દિવસ. કયા કયા વાર હોય એમાં? રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. તો અહીંયા ડેઝ ઓફ ધ વીક એટલે અઠવાડિયાના જે દિવસોના નામ છે એટલે કે એના જે સ્પેલિંગો છે એ તમારે ફરજિયાત 5 વખત લખીને તૈયાર કરવાના છે. આ બધા જ જે સ્પેલિંગ છે 5 વખત લખીને તૈયાર કરવાના રહેશે. હવે આપણે જોઈએ ડેઝ ઓફ ધ વીક. હવે એનું આપણે અનુવાદ કરીને સમજવાનો પ્રયત્ન કરીશું. પહેલાં હું એકવાર એનું વાંચન કરીશ, પછી એને હું સમજાવીશ. વોટ અ ફન ટુ પ્લે a new game every day. Come what may. Come what may. Marbles on Monday. Ladders on Tuesday. Hopping on Wednesday. Tip cat on Thursday. Tip cat on Thursday. Football on Friday. Skipping on Saturday.
cricket on Sunday. Come with us to play. Have fun every day. હવે આનું આપણે અનુવાદ કરીશું. ઓ વોટ અ ફન ટુ પ્લે. ફન ટુ પ્લે એટલે કે રમવાની કેવી મજા. શું કહે છે? ઓ રમવાની કેવી મજા. અ ન્યૂ ગેમ એવરી ડે એટલે કે રોજ એક નવી રમત. રોજ એક નવી રમત. કમ વોટ મે. કમ વોટ મે એટલે કે કોઈ પણ સંજોગોમાં. કમ વોટ મે એટલે કે કોઈ પણ સંજોગોમાં. માર્બલ્સ ઓન મંડે. માર્બલ્સ ઓન મંડે એટલે કે સોમવારે લખોટી. માર્બલ્સ ઓન મંડે એટલે કે સોમવારે લખોટી. નવી નવી રમતો રમવા માટે કહે છે, તો ડેલી કઈ કઈ રમતો રમીશું? તો માર્બલ્સ ઓન મંડે એટલે કે સોમવારે લખોટી. લેડર્સ. લેડર્સ એટલે થશે સાપ સીડી. લેડર્સ એટલે શું થશે? સાપ સીડી. લેડર્સ ઓન ટ્યુઝડે એટલે કે મંગળવારે સાપ સીડી. હોપિંગ ઓન વેડન્સડે. હોપિંગ એટલે કે લંગડી, કૂદાકૂદ કરવું. તો આપણે લંગડીમાં કૂદીને જ લંગડી લઈએ છીએ ને, તો શું કહે છે? હોપિંગ ઓન વેડન્સડે એટલે કે બુધવારે. વેન્સડે એટલે કે બુધવારે લંગડી. ટીપકેટ ઓન થર્સડે. થર્સડે એટલે કે ગુરુવારે મોઈ દાંડિયો, જેને તમે ગીલી દંડો કહેતા હતા પહેલાં, એટલે કે મોઈ દાંડિયો. ફૂટબોલ ઓન ફ્રાઈડે. ફ્રાઈડે એટલે કે શુક્રવારે ફૂટબોલ. સ્કીપિંગ ઓન સેટરડે એટલે કે શનિવારે દોરડું કૂદવું. ક્રિકેટ ઓન સન્ડે રવિવારે ક્રિકેટ. કમ વિથ અસ એટલે કે અમારી સાથે આવો. ટુ પ્લે એટલે કે અમારી સાથે રમવા આવો. હેવ ફન એવરી ડે અને રોજ મજા કરો. તો અહીંયા આપણને ડેઝ ઓફ વીકના જે તમને સ્પેલિંગો મેં બતાવ્યા, સ્પેલિંગો તમારે 5 વખત લખીને તૈયાર કરવા. અને ડેઝ ઓફ વીકનું અહીંયા આપણને જે અનુવાદ કર્યું એ અનુવાદ તમારે લખવું. પ્રણામ. થેન્ક યુ.